તો ગુડ મોર્નિંગ, તો રામ રામ ને જય માતાજી બધાને. અને વેલા વેલા ઉઠી ગયા. આમ તો વેલા વેલા નહીં, આજ મોડા ઉઠ્યા, થોડાક રવિવાર છે ને કાંઈ કે એટલે મોડા ઉઠ્યા, કારણ કે ટેન્શન ન હોય, આજ ટેન્શન ફ્રી, નો ટેન્શન નહીં લેને કા. આજ રવિવાર છે એટલે ઘરે હોય એવું બધું ને. અને આજ ભણવા ન જવાનું એટલે વહેલા ન ઉઠ્યા હોય, નકર ભણવા જવાનું હોય ને બગડા છટી બોલતી હોય, સવારમાં વહેલું ઉઠવાનું હોય એવું બધું હોય ને. સુરત દાદા નીકળી ગયા હે, ટાઢા છીએ નહીં પણ તોય કોટ પહેર્યો હે. ખોટું ના બોલતો, આ તમે કીશો પછી કોટ પહેર્યો હે ને ટાઢ છે તોય કીશે નહીં, એમ કે કે ટાઢ છે ને. આજ તો જો ચશ્મા પહેરીને કર્યો ચાલો લો, કેવો લાગુ હું ને. સુરત દાદા જો ઉગી ગયા મસ્ત મજાના ને. પાછી તું હે આજ એટલે નથી ટાઈટ, બસ દેવાંશી ની આવી ગયા છે. ઠાર આવ્યો હે. કેમ છો બધા? મજામાં મજામાં દીસો જો અંદર શિરાન કમ્પ્લીટ થઈ ગયા. હાથ ફેરીનું દાબેલી આપણે દાબે લીધું, ઉપાદી નથી એટલે હવે ઘરનું કામ પછી ખાઈ લઈશું. ઓછું દાબજો ને પછી આમ કામ કરવા જઈશું ને ઉપાય નહીં થઈ. ટાયર બહુ કેવું હમણાં ટાયર બહુ પડે હે, ખાઈ લે ને તો ટાયર ઓછી ગરમી થાય. દેવાથી ઠામુકી ટાયર ન વાતું જો અમારા દેવાંશી ને આટલો શિયાળો હે, આપણે પડકામ હોતી હોય ઓઢાડી આમ તાતી મારે તા ગોદરા આગા હોય ઘરમાં આમ થઈ ગરમી જ થાય હો. અરે અમે હુતા ને અમે ના ઓઢતા, હેઠા નાખી દઈએ. ઠામુકી નો હોય એમ જો આ જના નામ જો વાત ના થાય. હમણાં કે ટી શર્ટ કાઢ નાખશે. હમણાં તારું કામ કીધું કે જના કઈ પહેરી ન હોય ત્યાં જલસી પહેરી તા પાછ કાઢી હોય કડતી હશે. ટોપો પહેરી લીધો મસ્ત મજાનો જો ફૂલડા વાળો. જો હે ડાગલો છે ને, જો કૂતરા ઉપાડીને લઈ ગયા. મરી ગયો આગલો ડાગલો. અહીંયા ડાગલો નતો, ઉખડી ગયો. એ ઓલા કૂતરા ને મઢે પડ્યો છે. આમાં મંદી કરવાના એટલે મેં લાઈટ વાળો જો ગીરી લાઈટ વાળો કરતો તો સાદો હારો, એમાં લાઈટ વાળો ફેશન ગલોડીએ જો વિયા હે. હમણાં બધા બાર છે હો મમ્મી, હોટી રાખજો. હા અહીંયા જામા આ ત્રણે રિયા એવા બાજે હે ને મજા. હાંજે બહુ જ મજા બાજવા હે તઈ હમણાં કે મજા બાજુ આમ તાહડા ભેગા બેસે ને બાજવા હાથે ને નોખાન નહીં પડે. બીક લાગવા મને છોકરાને એમ થઈ ગયું ને ચશ્મા પહેરો ને 30 ચશ્મા પેરિંગ બોલતા નહીં આવડે, દાંત કાઢતા આવડશે. મોહન કે ચશ્મા પહેર લ્યો ખડે. હાટ સારા લાગે હે? અરે મસ્તી ના લાગે. સારા લાગે. દેવનજી ભાગી કે વચન દાડી તો બા કે છે કે આ શું ચશ્મા પહેરે? ચશ્મા પહેરે તમ દેખાય ઓછું. હા તમાર બાપા એમ કીશું? તમાર બાપા ચલો મોતી ઉતારે ત્યારે આવાજ પહેરવાનું નથી કારણ અત્યારે કેર પહેરે આપણે હે ને ટેવ પડી જાય કેર પહેરવાનું થાય ત્યારે. હા ભાઈ માર મોહન લઈ જશે દવાખાને, મોતી ઉતારે કાળા ચશ્મા પહેરે દીશે. આવવાનો જ ના મોતીઓ નહીં આવે ના તો આવી જાય. હવે અત્યારે રાંધવાનું પણ ઓમ તો અત્યારે ગેસ રહ્યા ને ધુવાડો ઓછો લાગે. સુલે હી ના આવે ચશ્મા દેખાશે નહીં, મારે વા સીધું કરીશ તો કુદરે નહીં દેખાય, કારું જ દેખાય એવું છે. એટલે મને જો આ વિડીયો ઉતારતો હતો ને મેં કીધા ભૂંધરું કાં આવે ફોનમાં, ચશ્મા પહેરે એટલે થોડુંક કાળું દેખાય. કારું જ લાગે ને થોડી હે ને ધુંએ આવી. કેવા ચશ્મા પહેર્યા બાકી? રેડી લાગે હે તાર પહેરવા જનો તમારે ઓલો કોટ ના પહેરતો ચશ્મા પહેરે. હલો આ મૂક દો, આ તો આમ થા કીધું આજ પહેરીને વ્લોગ ચાલુ કરી. એવું હતું? હા ભૂલી જાય છે તાર પપ્પા દૂધ કરવા જાય ભૂલાઈ જાય. સારું હાલો વાતો નહીં છૂટે. અને આમ જો આઈન બાજુ પ્રસાદ પડ્યો હાંધીને ફેરવવાનું બાકી છે એટલે હામું જો તમારે વાતો નહીં છૂટે ને અમને ક્યારે લીલા માં બારા કાઢશે. આ ધુવાડા કેવા કાઢે જો હમણાં ધુવાડા કાઢે જો કેડા નાકમાં તો આમ જો હાંધુ બા વારી હાંધુ ટેઈ નાકમાં દ્રવ એ કિસે કે હવે કરો સાફ હવે હાઈ જે શિયાળો રહ્યો ને રજકો નાખી ને એટલે પછી ટાઈટ હોય ને બહુ ટાટું કરી નાખે. થાર આવી ઘણી થારું પડી હો. થાર આવ્યો હે ને એટલે ફાઇનલી આપણે સોરી સૌથી પહેલાં તો રામ રામ ને જય માતાજી બધાને. અને આપણે પોગી છીએ ફાઇનલી ઝીરામાં.
જીરામાં આટો મારવા આવે એટલે સવારમાં આવીને તો કંઈક મારું નકર ખરાબ ઉપર આવીને તો એમ થાય કે આને એને ખેડી નાખવું. જો અત્યારમાં કેવા એકલા જ મજાનું લાગે ને, ઝીણો ઝીણો ઝાકર આવી ગયો છે અને જીરાનો ઘેરો જામી ગયો. અને ક્યારેક ક્યારેક આટો મારવાનો એટલે એમ થાય કે આ એમાં આવું વવાય જ નહીં, જીરું વસ્તુ રહી ને કોઈ વવાય જ નહીં એમ થઈ જાય. અને ક્યારેક ક્યારેક આટો મારવા આવે ને તો એમ થાય કે મેં તો આ જ કરાય. આમાં એમ કે ઓછી મહેનત ઝાઝા પૈસા આવે. અને અમુક ટાણે આટો મારવા આવે ને તો એમ થાય કે આના કરતાં છે ને ઘઉં વાવી દેવા હારા, કાંઈ લપમાં પડાય જ નહીં. એવું છે આ જીરાનું. જીરું રહ્યું અમે ઝીરોથી ચાલુ થાય તો ઝીરોમાંથી હીરોય કરી દી, અને ન થાય તો પછી ઝીરોનું ઝીરો રહી એવું ગતિ નાનું, કારણ કે એનું નામ જ જીરું છે ને એટલે. તો અત્યારમાં તો સારું લાગે છે. એક પાન પાવ થાય, લબુ ઢબુ થાય, કારણ કે જો આવી હરી થઈ ગઈ છે. પણ અમુક જગ્યાએ છે ને તાણ છે ને એટલે જરાક બીક લાગે, નીચે જમીન હાવ સુકાઈ જાય. એટલે એકાદ પાણ પાયું ને તો રિઝલ્ટ એમ કે દાણો સારો થાય ને છોડવું એમ મસ્તીનો થઈ જાય. એટલે એક પાણ પાવાનો વિચાર છે. હવે જોવું એક બે દીમાં ખાતર બાતર ઓગારી અને શીખવું છે. ભગવાન જે ખાવું થાય બરાબર. આવું છે. અત્યારમાં કીધું આટો માર્યો જીરામ, કારણ કે આટો તો જો કે જીરામ સવારમાં હું કાયમ મારવા આવતો જ હોય, પણ આજ કીધું છે ને અલગ જ પ્રકારનો આટો મારે જોઈ લેવું. પાય તો કાંઈ વાંધો ના આવે એવું નહીં. બીજે ક્યાંય વાંધો નથી, પણ જ્યાં જ્યાં ધોરિયાના ઓલા ને ત્યાં જરાક પીરાઈશ મારે એ લગભગ જ ખાતર બાતર ઓગારીશ ને એટલે કલરમાં આવી જાય. ને આ બે કેરા એવું લાગે નથી પાવો, મને એમ થાય લાઈન પાઈ દઉં, કારણ કે એક પાઈશ ત્યાં જ માન મેળે આવશે. ઝાકળ આજ થોડોક વધારે આપણે પાયું નથી એટલે ઝાકળ નથી બેઠો, બાકી પાયું છે ને એને ઝાકળ છે ને આમ ઝાકા છોડાઈ દે એવું છે. કારણ કે ઝાકળ આવે ને એટલે પાવડર છાંટવો જ પડે. એમાં વાગ્યા છે 9:45 ને જો ડાગલા જેવો તૈયાર થઈ ગયો અને હવે જવાનું છે ગામ જવાનું. જો આ ભાઈ ડાગલા જેવા તૈયાર થઈ જાય ને ખંભે લંગી બુંગી વેટીને બૂટ ઠઠાડ લેતા હે. હવે જવાનું છે ગામ એટલે આપણે માટેલ ધામ કહે ને, માટેલ ધામ કેટલું સેટું છે તો આજે જોવા જડશે કેટલું સેટું છે ને. અત્યારે આપણે કિલોમીટર જોઈ લઈએ ખબર પડી જાય કે આટલું સેટું કરેલું, જોઈ જોઈશું. હાલો ને તમને પણ કહીશ કે હું આટલા કિલોમીટર થઈ. કેટલી વાર કોમેન્ટમાં હોય કે માટેલ કેટલું સેટું થાય, તો માટેલ જવાનું હોય મંદિરે દર્શન કદાચ કરવા જઈશું. પણ મેન તો જવાનું આપણે દર્શન કરવા નહીં, પણ મેન તો આપણે એક ઠેકાણ સગાઈમાં જવાનું છે. તો ફેરા કીધી ત્યાં છે જ મંદિર ખોડલમાનું ધામ માટેલ ધારો, તો કે દર્શન કરતા આવી અને બે કામ થાય. કારણ કે એ જ ગામમાં છે એટલે થઈ જાય ને બે કામ. ખેતું હોય તો વળી આપણે ટાઈમ હોય કે ન હોય, તો આજે હું અને આ બે ભાઈ જવાના છે. હાલો ક્રોપિયો લઈ લ્યો, ક્રોપિયો હા સમજાય. શું બે છોકરા ટોલા ગોતાતી લાગે? હા ના ટોલા ગોતતી. ટોલા હે ને સાચું. ઘોડી સીધી કરે ને, નહીં ઘોડી ઓલી નવી ઓલું કરાવી છે ને તે હાલ સીધું મોટરસાઇકલ વાંકું જરાય ન રહી, જરાક તાર હોય ને તો તકલીફ પડે. હાલો મારો ઠીક. એ હા સ્ટ્રોબેરી નહીં આવે એ વાત ખોટી. અમારે આંજીને જ્યાં જઈએ કે સ્ટ્રોબેરી લેતા જ જ્યાં સ્ટ્રોબેરી કારખાના ના એમ મને આવવા નતો પ્યાં થઈ જઈશું ત્રણ એટલે એક મોટરસાઇકલ નો હમાય ને. હા એ હા હાલો આપણે બે મોટરસાઇકલમાં આમ નહીં હાલે એવું પાછું હાલે એવું છે કેટલા કિલોમીટર ફોટો પાડો એમાં વધુ ચાલુ છે બતાવે 77,355 છે બરોબર. જોઈ લેજો હવે આપણે પોગી તેર કેટલું થાય એ ખબર પડે ને. ફોટો પાડ લે ને વિડીયોમાં જ આવે કેમ દેખાય.
આપણે પહેલાં રોદાવાળા રસ્તે જ હાલવાનું થાય, પછી આગળ હાલીએ. રસ્તા કેટલાય છે એટલે કયા રસ્તે આખી કાંઈ બહુ નક્કી ન થાય. આખી બસ ખબર પડે કે અહીંયા આવી. આ ભાઈને નામ તો રોદા ખાવાનું છે ને બહુ મજા આવે. રોદા હોય ને ત્યાં લગે સારા રસ્તે આખી સાચું ને? હા એમ રોદા ખાવાની બહુ મજા આવે. હજમ નથી થતું કારણ કે બકાલ વેચી શરીર વધી ગયું છે. થોડું રોદા આવે ને તો કાંઈ બાપ એક ભાઈ વાય હે વાય હાઈરે થાય ને માવો બે કામ પછી બ્રેક ન લાગે. આવો બનાવે ભૂકે ઓખો કઈ બોલ વરવાનું લાગે ભૂકામાં ભાગ છે વાય દોરા સાઈડ ને ફેમિલી વાગ્યા 2 ને અમે જ્યાં આવ્યા હતા ને કારણે જમી લીધું કમ્પ્લેટ. આવ્યા હતા ચોખા ખાવા અને ગોરધનભાઈને દીકરીને સગાઈ કરી ત્યાં બરાબર. એટલે આજે એનું કાંઈ શૂટિંગમાં સીન નથી લીધો કે ન લેતા કે કાંઈ વાંધો નહીં ક્યાં કારણ કે વેવાઈને બે બધા હોય ને એટલા માટે શરમ થોડીક થાય ને ભાઈને એટલે. ને હવે જો સિંધાભાઈ કે જટ જવું છે ઉતાવળ છે. ઉતાવળ નથી આપણે જવું છે ક્યાં જવાનું ખબર ને? હા એમ આટલે ગયા માતાજીનું દર્શન તો કરવું જ જઈશે એટલે ખોડિયારમાં મંદિરે ચક્કર મારતા આવી દર્શન કરતા આવી તમને દર્શન કરાવી અને પછી નીકળી ઘરે. ખવાઈ જાજુ આડદી હતા ને જાજુ ખવાઈ. હા પાછળ મોટરસાઇકલ છે હાલો છે હવે નીકળી બરાબર ડાયરેક્ટ મંદિરે. પરચાથી લઈ લીધી ખોલી દઈશું. દર્શન કરીએ ને નારિયેળ ફોડે સિંધાપર ફોડે નારિયેળ ફોડે પછી વરસાદ લઈને લઈએ. ટ્રાફિકમાં જરા જે સારો એટલો થાય આપણે બાઈક જવું છે માટેલ તારે આવી કંઈક બજાર છે એવી બજાર છે. આ છે ધરો જો મોટેલ ધરો કારણ કે અહીંયા ઘણી વખત આવી ગયા વિડીયો હશે આપણા કેટલા વિડીયોમાં હશે પણ આ તો આવ્યા હતા થોડોક ઘણું શૂટિંગ કરતા જ એન પર જવું. મોટેલ ધરો ને આજ તો અત્યારે ટ્રાફિક ઓછી છે. આવો કંઈક છે મોટેલ ધરો.
અહીંયા તો આપણે જાજુ શૂટિંગ નથી કર્યું કારણ કે ઘણી ફેર ઘણા વિડીયોમાં એનું શૂટિંગ કરેલું છે એટલે પછી જ વિગતવાર કાંઈ શૂટિંગ નથી કર્યું ને થોડું ઘણું તમને બતાવી દર્શન કરે એ બસ. હવે શીખતા નીકળશું ઘરે. કે જ રોકાવું નાસ્તો ન કરો ને નાસ્તો ન કરો ને નાસ્તો શું કરવું અડદિયા ખાઈને તરે રહ્યા કા ફોટો પાડો હાલો એકાદ બે ફોટા પાડ લઈ ખાલી હાથ જ થયો નાવું ધબકો મારીને હું કાઢ લઈશ હું કાઢી લઈશ હે હું કાઢ લઈશ બુડી જાય તો હાથ પડીશ હે કાઢે સારું વાત હું ધોઈ નાખું હાલ કેમ ત્યાં ઉભા રહી ગયા હતા દાબેલી લેવાય પાડોતાની દાબેલી સારી આવે ને અમૃત દાબેલી એને પેડ લઈ લીધી 2-5 બંધ થઈ લીધી ઘરે છોકરા ખાય ને કે તારા લીધી તારા લીધી મેં તો છોકરા લીધી હાકલાલ તો વાગ્યા હાંજકના 5 અને સુરેશભાઈ જો આવ્યા છે એટલે બાને જવાનું હોય ભેળા રોકાવા ને હવે શી ખબર કેટલા દી રોકાય લેવા આવ્યા છે હવે ફોન આવી ગયો તો વહેલા તૈયાર થઈ જાય જો ખાઈ જો કહું આવું હે બાર જેટલા દી રોકાવું એટલા દી આપણે ક્યાં એવું બાએ જો ઠેલો પેક કરી લીધો હે ને હમણાં સુરેશભાઈ જાય એટલે લેતા જાય પાછા તમે માટેલ થી નહીં આયા પડેલ મને દર્શન કરી હે દર્શન કરાયા ઉતાર્યો તો અહીંયા થોડો ઉતર્યો તો એ આગળ જોયું જોવું વારે જોયું ત્યાં ભલે ન જોયું સૌભાગ્ય એક બધું પેલા વજન એક બધું રામ રામ કીજો હંધાઈ ને રામ રામ કીજો હંધાઈ ને રામ રામ કીજો આજે મોટા ફાઈન ઘરે આંટો ખાવા તેદુના જીયા નતા ને એટલે બાપા માંદા હતા તેદુના તે જીયા જ નતા કે 2-3 દી રોકાયો એટલે થઈ જાય ને બાપા બે સીટ બેલ્ટ બાંધી એમ તો નહીં પડે બચ્ચા વઢવાના તમે હાટો રસકો રાખ્યો ન વાટી કેસી ખાઈ અમે કેવો રસકો વાડતા છે તો હાલો કાંઈ બીજું લાંબુ કાંઈ કેવું નથી બરાબર અને આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો અને અહીંયા પૂરો કરવો હોય પછી વચ્ચે મારે એડિટિંગ કરવાની બાકી છે ને બધું બાકી છે તો ચાલો મળી નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો બાય બાય